જય શ્રી કૃષ્ણ બા. બા કયા વિચારમાં ખોવાયેલા છો? કાંઈ નહીં, વિચાર કરતી હતી. હા, હંધીબાઈઓ યાત્રા જવાનો કાર્યક્રમ ગોઠવે છે તો હું જઈ આવું એમ. હા તો સયાવાય જ ને. પણ બા હું કહું છું, હા વણનું વરસ બંધ રહે એમ હોય તો રાખો ને. કારણ કે ઘરમાં દવાખાનું છે, તમે તો જાણો છો ને કે દામિનીને હમણાં જ તમારે દવાખાને લઈ જવાની થાય. તો હમણાં થોડો સમય રહેવા દો, પછી તમ તારે પાછો ગમે ત્યારે કાર્યક્રમ ગોઠવાય ને ત્યારે જવાનું નક્કી કરી દેજો. એ સારું, હું એ જ વિચારમાં હતી કે મારે હું કરવું ને હું ન કરવું. કારણ કે દામિનીની બા હા હું કાલે ગયો હતો ને માર્કેટમાં, યાર્ડમાં, તે ત્યાં હંધુય બધું વેચ્યું ને તેમાંથી 40,000 રૂપિયા આવ્યા હતા. એટલે એમાંથી 20,000 તમને આપું છું અને 20,000 રૂપિયા મેં મારી પાસે રાખ્યા છે. દામિનીને દવાખાને લઈ જવા થાય ને તો એમાં જોહે. હા તે વાંધો નહીં, કાંઈ વાંધો નહીં બેટા. અને પાછો કાંઈ વધઘટનો હિસાબ હશે ને બા એ હંધોય હું તમને આપી દઈ, એટલે એ ચિંતા ન કરતા. એ હા, ચિંતા નથી મને. મને ખાલી એક જ વાતનું એમ થાય છે કે આ દામિની બહુ જલ્દી હાજર થઈ જાય તો સારું. એક તો આવા દિવસો જાય છે અને ઉપરથી આ બીમારી એમને ઘર કરી ગઈ છે. બા હાલ હા 20,000 રૂપિયા. તમે 20,000 કેમ આપ્યા? દર મહિને તો 60,000 આપો છો. હા, અને આમ પણ આ દેવાંગ કરતાં દેવેનનું કામ વધારે હાલે છે તો તમે 20,000 શું કામ આપ્યા? હા મોટા ભાઈએ 20,000 રૂપિયા આપ્યા કે નહીં, એટલે મેં 20,000 રૂપિયા આપ્યા. પણ આમાં તમારે આવો વધાર કરવાની શું જરૂર છે? હા, અમારે તો દવાખાના જેવું છે એટલે 20,000 આપ્યા છે. જો તને ખબર છે કે આ દામિની વહુને મહિના છે અને એમાંય પાછી બિચારી કમજોર છે, એટલે ડાક્ટરે વધારે દવાનું કીધું છે. અને આ કંઈક ઈલાજ કહેતા હતા કા દર મહિને એને લઈ જવાની છે અને એને ઇન્જેક્શન આપવાના છે ને આ હંધુય કીધું છે, એટલે એ 20,000 ઓછા આપે છે મને. હા તો માની લો કે હું દવાખાને જ ગઈ હતી બતાવવા હાટું. અમાર પગ બહુ દુખે છે કે નહીં એટલે. પણ દવાખાને જાવું અને દવાખાને ગયા છો એવું માનવું, એમાં બેમાં જમીન આસમાનનો તફાવત કહેવાય બહુ બાપા. હવે એ પ્રશ્ન તો મારો નથી ને. હા તમારી વહુને મહિના હાલે છે, મારે નથી હાલતા. એટલે તમે 20,000 આપો અને અમે પૂરા 40,000 આપી. હા તો વળી ક્યાંનો નિયમ છે? જેટલા તમે રૂપિયા આપશો ને એટલા જ હું ઘરમાં આપી. પણ આ બધો વહીવટ તમે શું કામ કરો છો? મારો દીકરો દેવેન કરી લે. આજ લગન દામિની વહુએ તો કોઈ દી મને પૈસા આપવા નથી આવી. આ દેવાંગ જ આવે છે તો તમારે આ દોડડા પણ કરવાની જરૂર ક્યાં છે? હા હા તમારે તો સારું જ ને. એક છોકરો 20,000 આપે ને એક 40,000 આપે. હા મહેનત તો બિચારા કે એને કરવી ને. આખો દી દુકાનમાં રાત દી ઈ કાઢે. હા મોટા ભાઈ નથી જતા કઈ દુકાનમાં. ના ના બહુ બાપા, આ જમીન અને ટેફાની યારે મહેનત મજૂરી તો હુંય કરું છું. પણ શું આ ઘરમાં પહેલેથી રિવાજ આવેલો આવે છે કે જે કાંઈ પણ કમાણી આવે ને એ હંધી અમે બે ભાઈઓ બાના હાથમાં આપીએ છીએ. હા તો પછી આવી રીતે બીજા બાકીના રૂપિયા તમારે બસાવીને રાખવા એ તો ખોટું જ કહેવાય ને. તમારે છે ને અમાર બે જણા વહીવટમાં પડવાની જરૂર નથી. હા અમે બે નક્કી કર્યું છે કે જે પૈસા આવે તો એ પહેલા પૈસા મને આપશે, પછી હું બાને આપી દઈ વ્યવહારે. આ કોણે કીધું? હા, અને બીજી વાત કે તમારે જ્યારે આ દવાખાનું કે કાંઈ એવું આવશે ત્યારે ઓછા આપજો ને. હું વાંધો છે અને તમે હું કામ આ બધો વહીવટ કરો છો? હા મારા દીકરાને કહેવાની જરૂર નથી. હા જુઓ હેતલ બહુ, આ જે કરી રહ્યા છો ને એ હંધુય ખોટું કરી રહ્યા છો. તમારે સર મને સલાહ આપવાની જરાય જરૂર નથી. મને હંધી ખબર પડે છે કે હું હાલી રહી છે. ઓ બાપા, તમે કોની સામે અને હું બોલો છો ને એનું ભાન રાખો. આ ઘરની મર્યાદાને જાળવી રાખો. એટલા બધા ઊંચા અવાજે બોલવાની જરૂર નથી. કેમ ખોટું બોલી એટલે તમે બોલવા માંડ્યા હે? કેમ ખાલે ઉઠીને તને મહિના નહીં રે? હા, ત્યારે દવાખાનાના ખર્ચા નહીં આવે? ત્યારે શું દામિની બહુ વધાર કરશે? એ આવશે ને તો આમાં અમારું ફોડી લેવું. આ તમારે છે ને જરાય ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે માણસોને હાસું નથી કહેવાતું. લે હા હું વિચાર કરો છો? કઈ નહીં. ના ના કાંઈક તો વિચાર કરો જ છો.
કઈ નહીં. તમને ખબર છે નહીં. એક ખુશીનો સમાચાર આપું તમને. હે હા, આજ લગીન ક્યારેય તમે આવું નેક કામ તો કર્યું જ નહીં હોય માર જેવું. એમ? હા, જો આજ તમારો પગાર આવે ને એમાંથી મેં પૂરા 20,000 રૂપિયાની બચત કરી છે. એ હું જાણી શકું કે કેવી રીતે? બાને 20,000 રૂપિયા આપ્યા, બાકીના 20,000 રૂપિયા મેં રાખ્યા. એટલે કઈ સમજાણું નહીં. એટલે એમ કે હું પેલા બાને છે ને પૂરો પગાર દેવા ગઈ હતી, બરાબર? હા. પછી હું ત્યાં જઈને બેઠી. ત્યાં જઈને બેઠીને મેં જોયું ને તે મોટા ભાઈ 20,000 રૂપિયા જ આપતા હતા બાને. પછી મેં ત્યાં બેઠા બેઠા વિચાર કર્યો કે આપણે છે ને આપણે 2 જણા ભોળા પડવી છે અને એ 2 જણા કાટ છે. હા, દામિની ભાભી એ તો કેવા કાટ છે ખબર છે? હા, એડે જ તે મોટા ભાઈને ચડાવ્યા હશે કે તમારે છે ને પૂરો પગાર નહીં આપવાનો. પછી મને એમ છું કે આપણે આવું કરવી તો આ 20,000 જેટલા મોટા ભાઈ રૂપિયા આપે ને એટલા આપણે બાને આપવાના. અરે પણ હું ક્યારની પગાર કરશો? મારે ઘરનો ધંધો છે હો, એટલે ઈ ધંધાના પૈસાના પગાર નો કહેવાય. ભૂલાઈ ગયું મને. અને બીજું આવો વાત વિવાદ કરવાની શું જરૂર છે? હે, મોટા ભાઈ આપે એટલા પૈસા આપણે આપવા એટલે છ આ રૂપિયા બસ. આપણે એક જ ઘરમાં રહીએ છીએ અને આને બચત નો કહેવાય, આને કટકી કરી કહેવાય. એ તમારે છે ને વહીવટ કરવાની જરૂર નથી. આ તમે છે ને હાવ ભોળા પડો છો એટલે જ તે હંધે તમારો ફાયદો ઉઠાવે છે. એક બાજુ મારે વહીવટ નહીં કરવાનો અને એક બાજુ તો પછી તારે મને આવું બધું કઈ નહીં દેવાનું. કેવા હે? હા, તમને વાત નો કરવા જાવ કોણ ગામના વાત કરવા જાવ? તો પછી હું ઈ જ કહું છું કે તે જે કીધું ને એ પ્રમાણે આ બધું ખોટું છે. હવે તું વિચાર કર કે ઘરમાં ને ઘરમાં તું કટકી કરીશ સારું લાગશે? આ મોટા ભાઈને પૈસાની જરૂર એટલે છે કારણ કે આ ભાભીને હમણાં સુવાવડ છે કે નહીં. એટલે એ આપણો પ્રશ્ન છે હે? કેમ કાલ સવારે તારે કઈક થાય તો હા, તઈ ના પાડશે? હા, તમારે બધાને છે ને કાલ હવારની બહુ બળિતરા છે. મને તો એ ખબર પડે આજ શું કરવાનું છે. આજનું આવ્યું, લઈ લીધું, વાપરી નાખ્યું, બચત કરી નાખી. કાલ જોયું જાય જે થાય ઈ. સમજ્યા? તો પછી કાલનું જોતી જ હોતું તો આ બચત કરવાની શું જરૂર છે? આપી દે ને મમ્મીના હાથમાં. આપણે આખો પગાર કે આખો જે મારો રોકડો ધંધો જે આવે છે એ આપણે મમ્મીના હાથમાં આપી છે તો એ ફરજ આપણી આપી દેવાની છે. જો તું આજકાલની આવેલી જો, હું વર્ષોથી મમ્મી અને મોટાભાઈ સાથે રહું છું અને મારે એનો ખ્યાલ રાખવો ને એ મારી ફરજ છે. હા, તમારે છે ને એવું બધું જ બોલવું છે પણ સાંભળો, હા મહેનત તમે કરો. હા, ભાડા કોઈ દી મોટા ભાઈની દુકાને આવતા કોઈ દી નહીં. હા, સવારના 7 વાગ્યાના જાઓ તે 12 વાગ્યા લગીને દુકાન ચાલુ રાખો તમે. રાત દી મહેનત તમે કરો, બરાબર છે? તો પછી મોટા ભાઈને તે મહેનત કરવી જોવે ને. હા, મોટા ભાઈને તો કાંઈ બસ લ્યો હું તો ખેતરમાં ગયો તો આજ કાંઈ હારી ઉપજ ન થઈ, આ વખતે વરહ મોડું છે, ગમે એમ બાનું કરીને સટકી જ જવું છે, બીજી કોઈ વાત જ નહીં. અરે બાના ભલે બાના કાઢે હાલો, પણ જેટલા આપણે આપી છે એટલો હામું આપવું જોવે તો જ તે બરાબર થાય કે નહીં? એવું કોણે કીધું? હું કહું છું કે હું કમાવ એટલું જ મોટા ભાઈ કમાય અને મોટા ભાઈ કમાય એટલું જ હું કમાવું. હા, બધાના ઘરમાં એવું જ હોય કે જેટલા મોટા ભાઈ જેટલું રાખે ને એટલું જ નાના ભાઈને રાખવાનું હોય. હા, કે આપણે અહીંયા કઈ ધર્મશાળા નથી ખોલી. તો પછી એક કામ કરું, હું આ ધંધો બંધ કરી દઉં અને હું મોટા ભાઈ હારે ખેતી કરવા માંડું, કારણ કે જમીન ઘરની છે એને પડતી તો મુકાય નહીં. તો તો ધંધો બંધ કરી દો એટલે ઘર હું સાંભળી લઉં. હા, હું છે ને તમારા ભરોસે અહીંયા આવીશું અને તમારે તો આવી રીતના માવડિયું બનવું હોય ને તો મારી જિંદગી તો બરબાદ જ થઈ ગઈ. અમારા બાપાએ પેલા જોયું જ નહીં કે ક્યાં કેવા સ્વભાવમાં નાખી છે એમ. હવે બધું થઈ ગયું ને એ થઈ ગયું. હવે હું કરવાનું છે કરો. હું જે કરું ને એ જ થાય. તમારે ખોટો વહીવટ કરવાની જરૂર નથી અને બાયુના કામમાં તમારે માથું મારવાનું જ ન હોય. પહેલી વાત તો ઈ ઘરમાં ખોટી જીદ હાલશે ને તો હું એનો સાથ નહીં આપું. તમારા હાથમાં જેટલા પૈસા આવે એ બધા પૈસા પહેલા તમારે મને આપવાના, પછી શું બા સુધી પોગાડી તા સુધી નહીં. તો એવું હું પણ નહીં કરું. જો બાને કહેજે કે આજે બપોરે છે ને હું જમવા ટાણે મોડો આવી. હા, પણ પહેલાં મારી વાત સાંભળો. આ સવારમાં હેતલ રેડું નાખતી હતી, શું વાત હતી? કાંઈ નહીં, મેલ ને આંધી વાત. હામે તે એનો સ્વભાવ તો તું જાણે જ છે ને. હે, આ ઘરમાં જ્યારે હોય ત્યારે આડોવળાય જ કરતી હોય છે. તો પછી આપણે છે ને એ બાબતે કંઈ ધ્યાન દેવાનું થતું જ નથી. પણ વાત હું છે એ તો કરો. કાંઈ નહીં, આ બાને
પૈસા આપવા ગયો હતો કે મારી પાસે એટલા રૂપિયા આવ્યા છે ને તો હાલ લ્યો, આમાંથી અડધા રૂપિયા હું તમને આ મહિને આપું છું, પછી આ તારી દવાને બધું કરાવવાનું હોય ને તો એની સારુંથી ને અડધા રૂપિયા મેં કીધું મેં એને આપ્યા છે. હા તો એ વહુ બાપા આવ્યા ને બોલવા માંડ્યા કે તમે અડધા રૂપિયા આપો અને તમે બચત કરો તો અમે બચત ન કરી શકીએ. આ તમારે રૂપિયા બધા બચાવી નાખવા છે અને અમારે બધા રૂપિયા પૂરેપૂરા ઘરમાં આપવાના એમ. પણ એને ખબર જ છે ને કે ઘરમાં દવાખાનું છે, આપણે દવાઓના ખર્ચા, હા દવાખાને જવાના ખર્ચા, હા ડાક્ટરના ખર્ચા, હા બધું કાંઈ એમને એમ ન થાય. આપણે કે આપણે શોખાટું પૈસા રાખ્યા છે બાકી. એમાં હેતલે આ વાતનો વિરોધ તો ન જ કરવો જોઈએ. સમજવું જોઈએ, પણ એનામાં સમજણ શક્તિ હોય તો ને. એના મનમાં તો એમ જ છે કે આપણે બધું ખાઈ પી જાવું ને એની વાંહે કાંઈ નહીં વધવા દઈ. બસ જ્યારે હોય ત્યારે વદાડ કરતા હોય છે કે તમે આમ કર્યું તો અમે આમ કરશું, તમે ઓલું કર્યું તો અમે આમ કરશું. કાંઈ નહીં, જવા દો ને. હા કે પહેલી વારનું થોડી છે. હા વાદ વિવાદ તો એનો પહેલેથી હાલતો જ આવ્યો છે ને. વદાડ કરવાની ટેવ એની ક્યારેય નહીં જાય. કંઈ ખાવાની બાબત હોય કે કોઈ વસ્તુ લેવાની બાબત હોય હંધાઈમાં એને હું જે કરું ને એ કરવું જ હોય છે. એ તો બધું જવા દે નહીં, પણ તું વિચાર કર, પરિવારમાં બધાને એક હારે રહેવું હોય ને તો થોડું ઘણું જતું આવતું કરવું જોઈએ. પણ આ હેતલ વહુ બાપા તો ન જાણે કઈ માટીના બન્યા છે. હવે એના મનમાં શું હાલે છે આપણે કેમ કહી શકીએ? કાંઈ નહીં, જવા દો હંધી વાત. સારું હાલ, તો હું છે ને આ વાડીએ જાઉં છું. નાનકો સૂતો છે કે એ વાડીએ પૂગી ગયો છે? એ હુતા હશે તો એને મેં કીધું તું કે કાલે આપણે જવાનું છે વહેલે હાર, તો સમજવું જોઈએ ને. પણ હા હેતલને ભાઈ કેમ કાંઈ નથી કહેતા? કોણ જાણે હું હાલતું હોય બેયના મગજમાં. ઘણી વાર નાનકાને સમજાવ્યો છે કે તું તારી રીતે કાંઈક કે તો એ દર વખતે મને કહે કે આમાં હું શું કહું, મારી વાત માનવી જોવે ને. બસ સામે એનું તે બધું હાવું નાવું છે, રેડું ખેડું કામકાજ. ત્યારે ધ્યાન દે તો થાય ને. એમનો વાકું કામ કાઢો છો? આમાં દેવેનભાઈનો કાંઈ વાક નથી. એ તો બિચારા હારા જ છે. વાક હોય ને તો એ હેતલનો છે. અને તમને શું લાગે છે આ દેવરજીએ હેતલને સમજાવવાની કોશિશ નહીં કરી હોય એમ? કરી છે, આપણને થોડી ખબર છે, પણ આમે તે આ થોડા કડક શબ્દોમાં કહેવું જોઈએ. આ જેમ બાયડી કે એમ કહે હા એ આ ન કરવાની હોય, ઘરનું જોવું જોઈએ, ભાઈનું જોવું જોઈએ. પણ નહીં, નાનકાને તો આ કાંઈ વિચાર જ નથી આવતો. લગ્ન પછી છે ને હંધાય માણસનો થોડો સ્વભાવ તો બદલાય, એટલે મનમાં લેવાની જરૂર નથી. કાંઈ નહીં, એવું હોય ને તો હેતલ હારે હું વાત કરી લઈ, હું એને સમજાવી દઈ. ના ના, તું કાંઈ વાત ન કરતી. નકર આ ઉલટાનો ડખો વધશે અને કહે કે તમે મોટા છો ને તો અમને સલાહ આપવાની કોઈ જરૂર નથી. આવું થયેલું છે ને ઘણી વાર. મેલની અંધી પંચાયત હટાણે તો બાની સામે બધું પતાવટ થઈ ગઈ છે. પછી એવું કાંઈ વાત કરે ને તો જોયું જાય. નાનકા નારે હું વાડીએ વાત કરી લઈ. હાલ હું જાઉં. જય માતાજી. જય માતાજી. કઈ સમજાતું નથી. હા વાયવું તો છે પણ કાં હજી ઉગતું નથી. એવું લાગે છે કે આ વાડીએથી ખાતર લઈ આવવું પડશે. નગર આમના મહેનત બધી પાણીમાં જાય. અને આ સારું છે કે ઘરનું શાકભાજી થાય. નગર ખાત હું સમજાતું નથી કે હા વરસાદનું ટાણું છે ને ક્યારે હું જાઉં. બા જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ મારો દીકરો. હો મારો નથા કા આ મસાલા ગાયો બા હા તમારી યાદ આવી ગઈ ને મેં છું મળી આવું. એ સારું થયું ને કે તારી માને યાદ તો આવી. મને એમ થયું કે આ મારા દીકરાને એમ થતું હશે કે મારી માં વહી ગયો હવે. આવું ન બોલાય. તમારે તો છે ને હજી 100 વર્ષનું થવાનું છે. કા 100 વર્ષનું થવાનું છે એટલે આ કોણ હાસવશે? તો હું આ ટાટિયા હાલે છે ને તોય માણસ હાસવતા નથી. તો પછી આ ટાટિયા જાહે ને ખાટલામાં પડીશ ને તો કોઈ મારી સેવા કરે એમ નથી. પણ મને ઈ સમજાતું નથી કે આ કઈ બાજુ દી ઉઈગો કે તમારી પધરામણી આ અમારા ગરીબ નિવાસે થઈ. એમાં એવું છે ને બા કે આ
આમ જાતી હતી બહાર તે મેં કીધું લાઈન માર બાનું ઘર વશમાં આવે છે અને કેટલાય સમયથી ગઈ નથી તે જઈ આવું મેં કીધું એ સારું થયું ને મને પહેલા તો વિચાર આવ્યો હતો કે બા ખેતરે હશે હા. પછી છું કે જાવ તો ખરા જો નહીં હોય તો ફોન બંધ કરી એમ પણ આ જો તો ખરા આ વરસાદનું ટાણો થયું છે. તે હું ખેતરે જાઉં અને પછી પાછો વરસાદ આવ્યો તો મારે શું કરવું કે તે મને એમ થયું કે આ વાડી જો ને આ ભીંડા કેટલા વખતથી વાવ્યા છે પણ થાતા નથી તે એવું વિચારતી હતી કે ખાતર વાડીએથી લઈ આવું આ ઓયડીમાં પડ્યું છે ને બધું તે ખાતર નાખું ને તો સારું શાકભાજી થાય. મારી વાત સાંભળો આ શાકભાજી થાય ને તઈ થેલું ભરી ભરીને મારા હારામ નો મોકલાવતા કા આ તો સારું જ કહેવાય ને કે શાકભાજી થાય અને તારા હારે મોકલાવું. નોજ મોકલાવાય હા મારી જેઠાણી છે દામિની ભાભી એની માં તો છે ને એ કેટલું તિલકુય નથી મોકલાવતા અને તમે તો ભીંડો મોકલાવો ને મરસા મોકલાવો ને અથાણા મોકલાવો ને કાંઈ મોકલાવવાની જરૂર નથી. આ તમારે છોડીને ખાવું હશે ને તો અહીં આવીને ખાઈ લે હો. ના રે ના આ તું હારે ગઈ ને પછી આ હંધાઈ માટે મોકલવું પડે નકર એમ કે આ જો વેવાન તો હોય ને સોડી આડું જ મોકલે છે બટા. આ સંયુક્ત કુટુંબમાં રહેવું હોય ને તો હંધાઈનું સારું વિચારવું પડે અને મને મારા દીકરી ઉપર ગર્વ છે કે છે ને મારી દીકરી હંધાઈનું સારું વિચારતી હશે. એમ કહું છું કે આ તારા જેઠાણી ને જેઠ મજામાં તો છે ને આ તારા હાહુય મજામાં છે ને. આ તમારે બહુ બધાની બળિતરા કા હા સોડી આવી છે ઈ નહીં જોવે લે જેઠાણી જેઠ ને હા હોય મજામાં છે ને હા મારી જેઠાણી તો છે ને ખટકના ઘોડા જેવી છે. કા વળી ખટકના ઘોડા જેવી બુદ્ધિ જેવું છે કે નહીં આવું બોલીશ ને તો છે ને ન્યા બધા એમ કે ની માએ કઈ શીખવાડ્યું નથી. લે એમાં માં ક્યાં વશમાં આવી અને અમારી જેઠાણી મારી જેઠ કેવું કરે ખબર તમને હમણાં કેવું છું આ આજની જ વાત છે હા મને એમ છું કે હમણાં છે ને તમારી જમાઈની દુકાન હારી હાલે છે સમજાય એગ્રોની તે થોડા ઘણા રૂપિયા વધ્યા 40,000 તો દર મહિને આપી જ છે તે હું વળી રૂપિયા આપવા ગઈ જેવી હું ત્યાં જઈને બેઠી ને તમારા જેઠ બેઠા જ થા એટલે મેં કીધું એની વાત પછી ને પછી રૂપિયા હું કાઢું ત્યાં તો મારા જેઠે 20,000 રૂપિયા હાથમાં પકડાઈ દીધા અને પછી તો બા મેં વિચાર કર્યો કે આ અમે બે જણા શું કરવા ઘા આવી હે અમારા જેઠ 20,000 રૂપિયા આપે હે તો પછી હું 20,000 રૂપિયા આપું તો બેનું એક હરખું થાય એમ. તારી બુદ્ધિ કઈ ઘાસ સરવા ગઈ છે બુદ્ધિ વગરની. અમે તને આવું શીખવાડીને મોકલી હતી. આ સંયુક્ત કુટુંબમાં રહેવું હોય ને તો બધાનો વિચાર કરીને રહેવાય અને તું આ હું વાત વિવાદ કરશો તારી જેઠાણી હારે કે તારા જેઠે 20,000 રૂપિયા આપ્યા અને તે હું તને 20,000 રૂપિયા આપ્યા. એ જમાઈનું સારું કામ હાલતું હોય તો પૂરેપૂરા રૂપિયા હું વાંધો છે. અને આમ જો આ મોટા ભાઈ તારા હારે છે ને શેઠ તો એનું વિચારવાનું હોય. આ હારે રહેતા હોય ને તો છે ને વાત વિવાદમાં પડાય જ નહીં. મેં નક્કી કર્યું છે કે અને આમાંય તને ખબર છે ને કે તારી જેઠાણીને દવાખાનું હમણાં આવશે તો દવાખાને હોય ને તો ન્યા માણા વિચાર કરે. તમે છે ને મૂંગા જ રહો અને મેં છે ને નક્કી કર્યું છે કે જેટલો રૂપિયો મારો જેઠી ઘરમાં આપશે ને એટલો જ હું આપી. આ બાના બધા હુવાવડના અહીંયા આવવા જેવું જ નથી. હા છોડીને કેમ સમજાવું. આ હારે રહેતા હોય માણા તો કેવા પ્રેમથી રહેતા હોય અને આ મારું નાક ડૂબાડવા બેઠી છે. મોટભાઈ હા મોટભાઈ એ આવ્યો ખરો છે નાનકા હે તું આ કેટલા વાગ્યા ઘડિયાળમાં જોયું કે નહીં? હા ઈ જોયું ને તમારા ફોન આવી ગયા તા ઈ જોયું. ફોન તો કરવા જ પડે ને. મેં તને શું કીધું તું આ હવારમાં જઈને આપણે ઓલું દાડિયાનું બધું નક્કી કરવાનું છે વેલો જાગજે પછી મોડે સુધી હુતા રહેવાની જરૂર શું હતી ઘેરે? અરે એ દાડિયા વાળું તો હાવ ભૂલાઈ જ ગયું તને ક્યારે ક્યાં યાદ જ રહી છે હે? આ બધું તને સમજાવવું પડે છે. આ તારી બૈરીએ તને કઈ વાત કરી કે નહીં ઘેરે? શું થયું? હું નથી થયું એમ પૂછ. આ હવારમાં બાને જ્યારે હું પૈસા દેવા ગયો ને ત્યારે આવ્યા હતા તારા ઘરના અને પૈસા આપીને એમ કહેતા હતા કે અમે એટલા જ રૂપિયા આપશું હવેથી. ઘરમાં જેટલો ભાગ આ મોટા ભાઈને આપશે ને એટલા અમે આપશું. એટલે નાનકા હું તને એવું લાગે છે કે અમે લોકો પૈસાની કંઈક અલગથી બચત કરતા આવીશું હે? ના તારા મનમાં તું તારે જે હોય તું મને કહી શકે. તું મારો ભાઈ છે કોઈ પારકો નથી તું તારે. ના મોટભાઈ એવી કોઈ વાત જ નથી.
આવી વાત થઈ ગઈ ઘરે, એ તો મને ખબર નથી. સવારમાં આ તારી બાયડી બધું કહેતી હતી. એણે તો ઘણું બધું સંભળાવ્યું છે અને કહેતી હતી કે તમારે છે ને આ ભાભીના દવાખાનાના નામે પૈસા ચોરવાની ટેવ છે ઘરમાંથી, એટલા સારું હંધુય કરો છો. તો તું કે નાનકા, તારી ભાભીને દવાખાનું છે, હવે દવાખાનામાં પૈસા જોવે કે ન જોવે? એટલે મેં વળી આ મહિને બાને ઓછા રૂપિયા આપ્યા ને કીધું કે હમણાં ઘરમાં તકલીફ જેવું છે તો તમને 2-4 મહિના ઓછા રૂપિયા આપી શકી. તો બાએ વળી આ પાડી. હવે એમાં તારા ઘરના વદાડ કરે છે. તું કે અમે ખોટા છીએ ભાઈ? કાંઈ વાત ખોટી નથી. અને હું કીધું મારી બૈરીએ કે અમે લોકો છે ને આવી રીતના પૈસાની કટકી કરીએ છીએ અને અલગ જગ્યાએ બચત કરીએ છીએ. મારો ભાઈ, અમારે જો બચત કરવી હોય તો પછી અમને કાંઈ સોરી સુપીથી કરી અને એ તે ઘરનામાં આવું કાંઈ સાંધો રાખતા હશું? તું જ કે મને. જો મોટભાઈ, આ વાતની મને જરી કંઈ ખબર જ નથી, પણ હવે હું મારી બૈરી હારે વાત કરી લઉં. જો નાનકા, આવું ઘણી વાર થતું આવ્યું છે ઘરમાં. ઘણી વાર તે એને સમજાવવાની કોશિશ કરી, પણ હાસું કહું ને તો હેતલ વહુનો સ્વભાવ જોતા મને નથી લાગતું કે એ કોઈ પણ વાતને હરખી રીતે સમજી શકે. બસ આ ઘરમાં વારા ઘડીએ ઝઘડો ઊભો થાય ને એવો જ પ્રયત્ન હોય છે એમનો. અને આમે તું વિચાર કર ને, આટલા વર્ષ થઈ ગયા, તારી કે મારી વચ્ચે ક્યારેય પણ બોલાચાલી થઈ? પણ હેતલ વહુના ઘરમાં આવ્યા પછી ઘણી વાર ઝઘડા થયા છે. જોકે એમાં હેતલ વહુનો જ વાંક છે એવું નથી કહેવા માગતો, પણ હું તો એટલું કહેવા માગું છું કે તારી વાતમાં એ સમજતા હોય ને તો ભાઈ પ્રયત્ન કર, જેથી કરીને ઘર ન તૂટે. જો મોટાભાઈ, હું હમણાં ખોટું બોલ્યો એના માટે માફ કરજો, પણ હું જાણવા માંગતો હતો કે આ જે વાત થઈ છે એમાં તમે કઈ વાત કરો છો અને મને હેતલે કઈ વાત કરી છે? બને એક હરખી તો છે ને, એટલા માટે. હું લાગ્યું તને આ વાતમાં તારા મત પ્રમાણે કોણ હાસું હોય છે અને કોણ ખોટું? નહીં, મારા મતે તો હેતલ જ ખોટી છે અને મેં એને એ બાબતે કંઈ પણ દીધું છે. પણ જો મોટાભાઈ, હરેક વખતે એને મનાવું છું ને તો ખબર નહીં, પણ મારી વાત તો એ માનતી નથી. એટલે આ વખતે મારો એવો વિચાર છે કે હું મારા સાસુમાને વાત કરું. જો એને વાત કરવાથી કદાચ એની વાત એ માને અને કાંઈક ઓછું થાય. કહી દેવે, આ બધી ઘરની વાત છે. આ ઘરની વાત ઘરમાં પતી જાય ને તો સારું છે. આપણે કાંઈ કોઈને વાત કરવી નહીં. તું તારે હેતલ વહુના મનમાં જેમ આવે ને એમ હાલવા દે. એમ થોડી હોય મોટાભાઈ, સાસુમાને વાત કરીશ ને તો એક મા તરીકે એની દીકરીને સમજાવશે અને કદાચ માની વાત દીકરી માની પણ જાહે. તમને શું વાંધો છે? નહીં. અને કયો છો તમે ઘરની વાત, તો ઘરના જ છે ને? ઘરના જ છે, પણ એમ છતાંય હેતલ વહુના મનમાં એમ થાય કે આ લોકો મારી હંધી વાતું મારી બાને કરવા લાગ્યા. એના કરતાં છોડ ને ભાઈ, તારથી જેટલું સમજાવાય ને એટલું સમજા. હાલ હવે આપણે અહીં વખત નથી કાઢવો. આ મેઘરાજા જો માથે ચડ્યા છે. હાલ વરસાદ આવે પેલા આપણે તો કામ પતાવીએ. હાલ હાલ ઝટ.